ફોરલેન હાઈવેની હાલત ખરાબ. ચોમાસા પહેલા સમારકામ નહીં થાય તો આંદોલનની ચીમકી. પાટણ જિલ્લાના ચાણસમાંથી મહેસાણા સુધીના નવા બનાવાયેલા ફોરલેન હાઈવેની સ્થિતિ. ચોમાસા પૂર્વે જ બિસ્માર બનતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. રોડ અનેક સ્થળોએ બેસી જવો, તિરાડો પડવી અને ગાબડા સર્જાવાની સમસ્યાઓ સામે આવતા અકસ્માતનો ભય વધી રહ્યો છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા ગુણવત્તાવિહીન કામગીરી કરવામાં આવતા રોડ બન્યાના 1 વર્ષમાં જ ખામીઓ દેખાવા લાગી છે. ચાણસ્મા નજીક રોયલ હોટલ પાસે રોડ બેસી જવાથી વાહન ચાલકોને સ્ટીયરિંગ પર કાબૂ રાખવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે ધાણોધરડા ગામ અને કાચની કંપની નજીક તિરાડો ભરવા માટે ખોદાયેલા ખાડાઓ છેલ્લા ઘણા દિવસોથી ખુલ્લા પડ્યા હોવાથી અકસ્માતની શક્યતા વધી છે. રવિવારે ધાણોધરડા નજીક ખુલ્લા ખાડામાં બાઇક પટકાતા રામપુરા ગામના 2 યુવકોને ઈજાઓ પહોંચી હતી અને તેમને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચાણસ્માના અગ્રણી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉ પણ હાઈવેની ગુણવત્તા અંગે રજૂઆતો કરવામાં આવી હતી, છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી. તેમણે ચેતવણી આપી હતી કે ચોમાસા પહેલા રોડનું મજબૂત સમારકામ અને સલામતીના જરૂરી પગલાં નહીં લેવાય તો લોક આંદોલન કરવામાં આવશે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે ખુલ્લા ખાડાઓ તાત્કાલિક પૂરવામાં આવે અને લાંબા ગાળે ટકી શકે તેવી ગુણવત્તાયુક્ત કામગીરી હાથ ધરવામાં આવે, જેથી અકસ્માતો અટકાવી શકાય. અહેવાલ કમલેશ પટેલ, ચાણસ્મા. મારું નામ ઉમેશભાઈ જે પટેલ છે. ચાણસ્મામાં સામાજિક કાર્યકર છું. મેં આ જે રોડ બને છે પાટણથી મહેસાણા સુધીનો વાયા ચાણસ્મા, એની અંદર હજુ તો વર્ષ પણ પૂરું થયું નથી અને બધા જ રોડ તોડી એને રિપેરિંગ કરવામાં આવ્યા તો પણ ફરી પાછા તૂટી જાય છે. હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવે છે. ધાણોદરા પાસે રિપેરિંગ કર્યા પછી પણ ફરી રોડ તૂટી ગયો અને તે મારા ધ્યાનમાં આવ્યું છે કે એક બે બાઇકોવાળા પણ ત્યાં પડી ગયા અને એમને નુકસાન થયું છે. અને અહીંયા જેટલા ઢાર બનાવવામાં આવ્યો છે, સરદારપુરા, જીતોડાની સામેનો રોડ, એ બધા જ્યાં ઢાર બનાવ્યા છે એને લોબા ઢાર બનાવ્યા નહીં, ટૂંકા ઢાર બનાવ્યા છે. એટલે અહીંયા તો ગામડાઓમાં સિનિયર સિટીઝનો રહે છે અને એક્ટિવા લઈને લગભગ નીકળતા હોય છે, તો એ બધાને અત્યારે પડી જવાનો મોટો ભય રહે છે. અને એ રીતે અહીંયા હોટલ રોયલ આગળ પણ આખો રોડ દબાઈ ગયો છે અને જો ધ્યાન ન રહે તો એમાં પણ ભૂઈ પડી જવાય એવો પાક્કો ભય ઊભો થયો છે. તો આ રીતે જ્યારથી આ કોન્ટ્રાક્ટરે આ રોડ શરૂ કર્યો ત્યારથી ઘડીકમાં અહીંયા થોડું થીગડું મારે છે, ઘડીકમાં બીજે મારે છે. એક માર્ગું એક જગ્યાએ કમ્પ્લીટ કરતા નથી. અને બાયપાસ જે રોડ બનાવ્યો છે સરદારપુરા રોડથી જીતોડા, ત્યાં તો સાઈડમાં એટલો બધો મોટો ખાડો છે કે જો ધ્યાન ન રાખો તો આખી ખાઈમાં પડાય, જાણે આમ ડુંગરમાંથી ભૂઈ પડે એવી તકલીફ છે. તો આ બધું તાત્કાલિક જો ચોમાસા પહેલાં નહીં કરી દેવામાં આવે તો જરૂર પડે અમે લોક આંદોલન કરવા પણ તૈયાર છીએ.